હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ પર. ટાટ મેઇન્સ HS અને S બંને માટેના આપણે જે પદ્ધતિશાસ્ત્ર આવે છે 25 ગુણનું, એ માટેના હમણાં આપણે વિડીયો જોઈ રહ્યા છીએ. આજે શિક્ષક હાથપોથી એક ખૂબ જ નાનકડો ટૉપિક છે, પણ ઘણા તાલીમાર્થીઓ કદાચ આ વિશે જાણતા નહીં હોય. BEd કર્યું હશે છતાં પણ કદાચ યાદ નહીં હોય. શિક્ષક હાથપોથી એકદમ નાનકડો ટૉપિક પણ ખૂબ જ અગત્યનો ટૉપિક છે, કારણ કે એકદમ સચોટ માહિતી છે કે 2 માર્ક્સમાં કદાચ પૂછાઈ શકે કે શિક્ષક હાથપોથી એટલે શું. તો તમને આ વિશે થોડી માહિતી આપવા માગું છું આજે, કે કદાચ મોટા 4 માર્કમાં પણ પૂછાય અથવા તો 2 માર્કમાં પૂછાય તો તમે શિક્ષક હાથપોથી શું છે એ લખી શકો. ઇવન નોકરી લાગ્યા પછી પણ શિક્ષક હાથપોથી તો તમારે ઉપયોગમાં લેવાની જ છે, તો એ વિશે પણ તમે માહિતી મેળવી શકો. તો શિક્ષક હાથપોથી ટૂંકમાં હું જણાવી દઉં તો શિક્ષકોને પાઠ્યપુસ્તક અંગે ખાસ વિશિષ્ટ સૂચનાઓ આપતી પુસ્તિકા તૈયાર કરવામાં આવે છે, જેને આપણે શિક્ષક હાથપોથી કહીએ છીએ, જેને અંગ્રેજીમાં ટીચર્સ હેન્ડબુક અથવા તો ટીચર્સ મેન્યુઅલ પણ કહેવામાં આવે છે. ટીચરનો એક સાથી કહી શકાય અધ્યાપન કાર્ય કરાવવા માટે. તો પાઠ્યપુસ્તકની દ્વિતીય કક્ષાનો ઉદ્ગમ અથવા શિક્ષણ સામગ્રી એટલે શિક્ષક હાથપોથી, એ પણ એની એક વ્યાખ્યા છે. તો બદલાતા રહેતા નવા એવા ગણિતનો અભ્યાસક્રમ હોય કે વિજ્ઞાનનો અભ્યાસક્રમ હોય, આ બંને જે છે એ ગણિત અને વિજ્ઞાન બંનેમાં કામમાં આવશે, કારણ કે એક કોમન ટૉપિક છે શિક્ષક હાથપોથી. કોઈ પણ વિષય છે એ પ્રમાણેનો આ જે ટૉપિક કામમાં આવી શકે છે. તો જે તમારું જે કન્ટેન્ટ છે, જે કોન્સેપ્ટ છે શિક્ષક હાથપોથીનો, એ આમાં બધા જ પદ્ધતિશાસ્ત્ર માટેના તાલીમાર્થીઓ માટે એક કોન્સેપ્ટ ક્લિયર તમે આ વિડીયોથી કરી શકો છો. તમને ખ્યાલ છે કે નવા અભ્યાસક્રમો ઉમેરાતા હોય છે, તો એ શિક્ષક હાથપોથી એકદમ અનિવાર્યપણે ઉપયોગી બની રહે છે. પાઠ્યપુસ્તકના જે શૈક્ષણિક મુદ્દાની પૂર્વ ભૂમિકા બાંધવા માટે તેમજ વિદ્યાર્થીઓ પાસે અપેક્ષિત પૂર્વજ્ઞાનની ચકાસણી કરવા માટેના સૂચનો પણ શિક્ષક હાથપોથી દ્વારા મેળવી શકાય છે. પછી પાઠ્યપુસ્તકમાં જે મુદ્દાઓ હોય છે, જે વિગતો હોય છે, કયા સમયે કેવી રીતે ઉપયોગ કરવો, પછી સુધારા વધારાને કેટલે અંશે આવકારતા રહેવું, તેની પણ માર્ગદર્શક રૂપરેખા શિક્ષક હાથપોથી દ્વારા શિક્ષકોને પહોંચાડી શકાય છે. આ ઉપરાંત પાઠ્યપુસ્તકના મુદ્દાઓને હજુ વધુ સ્પષ્ટ સમજાવવા માટે સ્થાનિક પરિસ્થિતિના સંદર્ભમાં અન્ય કઈ પદ્ધતિઓ, પ્રવિધિઓ, કયા સાધનો ઉપયોગમાં લઈ શકાય, એ પણ સૂચનો અંદર લખેલા હોય છે. આ સિવાય મૂલ્યાંકનના સંદર્ભે પણ આ જે શિક્ષક હાથપોથી છે એ ખૂબ જ અગત્યની છે. આમ પાઠ્યપુસ્તકનું જે વિષય વસ્તુને વધુ સમૃદ્ધ તેમજ અદ્યતન બનાવવા માટે શિક્ષક હાથપોથી ઉપયોગી બની રહે છે અને શિક્ષકને વધુ પ્રયોગશીલતા તરફ દોરી શકાય છે. આ હાથપોથી છે એ રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ તરફથી હાથપોથી પ્રકાશિત થતી હોય છે. જો કોઈ કારણસર પ્રકાશિત ન થતી હોય તો જિલ્લા કે તાલુકા કક્ષાના ગણિત શિક્ષકોના મંડળ આ કાર્ય હાથ ધરી લેવું જોઈએ. એવી રીતે વિજ્ઞાન શિક્ષકો માટે પણ આ લાગુ. પાઠ્યપુસ્તક સાચા અર્થમાં અધ્યયન પ્રયુક્તિ કઈ રીતે બને. તમને ખ્યાલ છે કે કોઈ પણ શિક્ષક હશે એ જે પાઠ્યપુસ્તક હશે એને જ સર્વસ્વ માનીને ચાલશે. એને કોઈ બહારનું જ્ઞાન છે, અનુબંધ છે, કોઈ સંદર્ભ સામગ્રીનો ઉપયોગ એને કરવો ગમતું નથી. એની આ પાઠ્યપુસ્તકમાં જે શીર્ષકો આવતા હોય છે, જે પેટા ચેપ્ટરો આવતા હોય છે, એ બધાની જેમ આવે છે એમ નકલ જ એ કરતો હોય છે. જો પાઠ્યપુસ્તકની ભૂલો શિક્ષક કરશે તો વિદ્યાર્થી પણ એ કરશે, તો શિક્ષકની ભૂલો વિદ્યાર્થીઓ પણ કરવાના છે. ઘણી વખત શું થાય છે કે જે પાઠ્યપુસ્તકમાં ભૂલ હોય છે એ શિક્ષક પણ એનું અનુસરણ કરતા હોય છે. તો શિક્ષકને વધારે સારી રીતે સમજવા માટે જે શિક્ષક હાથપોથી છે એ ઉપયોગમાં આવતી હોય છે, કારણ કે એની અંદર શિક્ષકે કઈ પ્રયુક્તિ વાપરવી, કયા સાધનનો ઉપયોગ કરવો, પૂરક સંદર્ભ સાહિત્ય કયું વાપરવું, એ બધું જ અંદર આપેલું હોય છે. પણ જો એનો ઉપયોગ તો નથી કરતો તો પછી કેવું થાય છે કે સાહેબ જે હોય ગોખેલું બોલી જાય છે, એવું વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે આ સાહેબ છે ને ચોપડીમાં જેવું લખ્યું હોય છે ને એવું ગોખેલું બોલી જતા હોય છે. તો
તો એનું પૂરક સંદર્ભ સાહિત્ય ના પૂરું પાડવાના કારણે બાળકોમાં સાહેબ કોખેલું બોલી જાય છે એવો પ્રતિભાવ ઉત્પન્ન થતો હોય છે. પાઠ્યપુસ્તકના સંદર્ભમાં અધ્યયન પ્રયુક્તિને સફળ બનાવના દિશા સૂચનો. તો શિક્ષકે પાઠ્યપુસ્તકમાંની જે વિષય વસ્તુ છે એના વ્યાપનું અવલોકન કરી સંદર્ભ પુસ્તકોનું વાંચન તથા પોતાના અનુભવ અને ચિંતનનું સમિશ્રણ કરી વિષય વસ્તુને પોતાની રીતે પુનઃ ગોઠવણી કરવી જોઈએ. કારણ કે જે પૂરક સંદર્ભ પુસ્તકો વાંચશે તો જ પછી એને ખબર પડશે કે એને શું વધારે વ્યાપનું વાંચવાનું છે અથવા શું વધારે વ્યાપ લઈને વિદ્યાર્થીઓને પીરસવાનું છે. કારણ કે એને પુસ્તક બહારનું જો ખબર જ નહીં હોય તો વધારે પીરસી શકશે નહીં અને જે પુસ્તકની અંદરનું છે એટલી જ એ રજૂઆત કરી શકશે. તો એને સંદર્ભ સાહિત્ય અને પોતાનો અનુભવ બધાનું સમિશ્રણ કરીને એને રજૂઆત કરવાની છે. પછી જે ઘણી વખતે પાઠ્યપુસ્તકની જે ભાષા હોય છે એ ઘણી વખતે અઘરી પડતી હોય છે, વિદ્યાર્થીઓને સમજવામાં જલ્દી સમજાતી હોતી નથી. તો પોતાની આગવી ભાષા અને સરળ શૈલીમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. પછી ઘણી વખતે વિગત દોષો, મુદ્રણ દોષો પાઠ્યપુસ્તકમાં જોવા મળતા હોય છે, તેનો સુધારો કરવો જોઈએ. પછી અધ્યાપન પ્રયુક્તિઓ અજમાવતા પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ, સ્વાધ્યાય પદ્ધતિ, આલેખો, ચિત્રો છે, આકૃતિઓ છે, એ બધાનો ઉપયોગ પણ શિક્ષકે કરવો જોઈએ. આ સિવાય વ્યાખ્યાઓ, સંકલ્પનાઓ, અવતરણો, પછી સંદર્ભ ફકરાઓના વાંચનમાં અને વિવિધ રીતોમાં પાઠ્યપુસ્તક એક સુંદર પ્રવિધિ બની શકે છે. પાઠ્યપુસ્તક દ્વારા વિદ્યાર્થીઓને સર્જનાત્મક અનુભવો પણ આપી શકાય છે. દાખલા તરીકે પાઠ્યપુસ્તકમાં નિર્દિષ્ટ દૃષ્ટિગમ્ય આલેખોનું જે આલેખો આપ્યા હોય છે, કાગળના પૂંઠા પર મોટા સ્વરૂપે આલેખન સોંપાય તો સ્વનિર્મિત સાધન સર્જનનું કૌશલ્ય કેળવી શકાતું હોય છે. જે આલેખો છે એને કાગળના પૂંઠા પર મોટા સ્વરૂપે વિદ્યાર્થીઓને દોરવા માટે આપવા જોઈએ કે જેથી સ્વયં નિર્મિત સાધનનું કૌશલ્ય પણ વિદ્યાર્થીઓમાં આપણે કેળવી શકીએ છીએ. શિક્ષક હાથપોથી કે શિક્ષક અધ્યયન પોથીના હેતુઓ શું હોઈ શકે? તો આ શિક્ષક માટે જ છે, કારણ કે શિક્ષકે જ આનો ઉપયોગ કરવાનો છે. આનો ઉપયોગ વિદ્યાર્થીએ કરવાનો નથી. શિક્ષક જાતે ઉપયોગ કરીને એને વિદ્યાર્થીને શીખવવાનું છે. તો પાઠ્યપુસ્તકનું જે વિષય વસ્તુથી સુપરિચિત થાય છે. પછી ચોક્કસ પદ્ધતિ કે પૂરક સંદર્ભ સાહિત્યથી એને વાકેફ કરી શકાય છે. પ્રત્યેક પ્રકરણ માટે શીખવામાં તાસ મર્યાદા માટે માર્ગદર્શન આપી શકાય છે, એમાં એકાગ્રતા જળવાય છે. પછી ચોક્કસ વિષય વસ્તુ પાઠ્યપુસ્તકમાં સામેલ કરવા પાછળનો ઉદ્દેશ એને જણાવી શકાય છે. કારણ કે ગણિત છે એની અંદર નફો ખોટ આવી જાય, વ્યાજના જે દાખલા આવે છે, તો એવા ઘણા બધા દાખલા કેમ આપણે વિદ્યાર્થીને શીખવવાના છે એના પાછળનો જો ઉદ્દેશ જે રહેલો છે એ એને શિક્ષકને જણાવવામાં આવે તો એ વિદ્યાર્થીને યોગ્ય રીતે સમજાવી શકે છે. પછી ઘણા શિક્ષકો છે BSc થયા હોય અને ઘણી શિક્ષક તરીકે કાર્ય કરતા હોય તો તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે. પછી પાઠ્યપુસ્તકના જે લેખકો છે, તજજ્ઞોને યોગ્ય માર્ગદર્શન મળે. આ સિવાય અભ્યાસક્રમમાં નવા વિષયાંગો કે મુદ્દાઓ પરત્વે શિક્ષકની સમજ સ્પષ્ટ કરી શકાય. શિક્ષક હાથપોથીમાં કયા મુદ્દાઓ સમાવવા જોઈએ? હવે આ એક પ્રશ્ન છે, એ પણ 2 માર્કમાં પૂછાઈ શકે છે કે શિક્ષક હાથપોથીમાં કયા મુદ્દાઓનો સમાવેશ કરવો જોઈએ અથવા કયા સમાવવા જોઈએ. તો પાઠ્યપુસ્તક વિષય વસ્તુને સમૃદ્ધ કરે, શિક્ષક જે હોય એને શિક્ષણ કાર્યમાં મદદરૂપ નીવડે એવા મુદ્દાઓનો સમાવેશ અધ્યયન પોથીમાં કરવો જોઈએ. સમગ્ર રાજ્યમાં એક જ પાઠ્યપુસ્તક ચાલે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં જ્યારે એક જ પુસ્તક ચાલતું હોય તો બહુ સામાન્ય મુદ્દાઓ છે, મોટો તફાવત પડતો નથી. તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 8 ગણિત માટે અધ્યયન પોથીમાં નીચેના મુદ્દાઓ આવરી લેવાયા છે, જેવા કે શૈક્ષણિક હેતુઓ, એમાં અપેક્ષિત વર્તન પરિવર્તન, અપેક્ષિત પૂર્વ જ્ઞાન, વિષય વસ્તુનું વિશ્લેષણ જેમાં પારિભાષિક શબ્દો, પાયાની સંકલ્પનાઓ, પૂરક માહિતી, પદ્ધતિનો ઉલ્લેખ, વિષય વસ્તુની રજૂઆત, પૂરક પ્રવૃત્તિ, એકમ કસોટી.
આ સિવાય શિક્ષક પાઠ્યપુસ્તકના શૈક્ષણિક મુદ્દાઓની પૂર્વ ભૂમિકા કેવી રીતે બાંધવી, વિદ્યાર્થી પાસે પૂર્વ જ્ઞાનની ચકાસણી કેવી રીતે કરવી, એ બધા મુદ્દાઓ અંગે એને માર્ગદર્શન મળે છે કે જે આપણે વિષયાભિમુખ કરીએ છીએ. આપણે શરૂઆતમાં જ્યારે પાઠ ચલાવીએ આપણે પહેલાં વિષયાભિમુખ કરીએ છીએ, તો એ કેવી રીતે કરી શકાય એનું પણ માર્ગદર્શન અંદર આપવામાં આવેલું છે. પછી વિષયવસ્તુ સંદર્ભે કયા સાધનો ઉપકરણો વાપરવા, પછી વિષયવસ્તુને સ્પષ્ટ બનાવવા શિક્ષક ક્યાંથી માહિતી મેળવી શકે તેનો ઉલ્લેખ પણ હોય છે. આ સિવાય સતત સર્વગ્રાહી મૂલ્યાંકન માટે પણ ઉપયોગમાં લઈ શકાય, નમૂનારૂપ કસોટીનો ખ્યાલ મેળવી શકે, નિદાન કરીને સુધારા લાવવા ઉપચાર કાર્ય કેવી રીતે કરવું એનું પણ માર્ગદર્શન સૂચનો મળતા હોય છે. આથી અધ્યયન પોથી એટલે કે જે હાથ પોથી છે, હેન્ડબુક છે ટીચરની, એ રચનામાં અનુભવી શિક્ષકો, જ્ઞાની પ્રાધ્યાપકો તથા પાઠ્યપુસ્તકના લેખકોનો સહકાર મળતો હોવાથી એક સમૃદ્ધ અને આવકારદાયક પુસ્તિકા બની રહે છે. તો તમને ખ્યાલ આવ્યો છે શિક્ષક હાથ પોથી છે એક શિક્ષકનો સાથી છે કે જ્યારે એ કોઈ પણ ધોરણની અંદર એના વિષયની શરૂઆત કરતો હોય છે તો એનો એક પાર્ટનર કહી શકાય કે જેને બધી જ માહિતી આપે છે, વિષયવસ્તુ સંદર્ભે, પૂર્વ જ્ઞાન સંદર્ભે, એના ઉપકરણ સંદર્ભે, પછી પૂરક સંદર્ભ સાહિત્ય સંદર્ભે, કસોટી સંદર્ભે. તો ઘણી બધી માહિતી શિક્ષક હાથપોથીમાંથી શિક્ષકને મળતી રહે છે, તો એક એનો સાથી પણ કહી શકાય. તો શિક્ષક હાથપોથી એટલે શું, પછી શિક્ષક હાથપોથીના હેતુઓ જણાવો. અથવા તો એક આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે શિક્ષક હાથપોથી શિક્ષકને ઘણી શિક્ષણ માટે દિશા અને દ્રષ્ટિ આપે છે, આ વિધાન સ્પષ્ટ કરો. તો આપણે આગળના જેટલા મુદ્દા જોયા કે શિક્ષક હાથપોથી એટલે શું, બરોબર. આ સિવાય તમે હાથપોથીના હેતુઓ જે છે એ તમે લખી શકો છો, કયા મુદ્દાનો સમાવેશ થાય છે, સમાવવા જોઈએ પણ કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે કે જેના લીધે શિક્ષકને અધ્યાપન કાર્યમાં મદદરૂપ થાય એ વિશે પણ લખી શકો કે આટલા મુદ્દાઓ અંદર હોય છે જેના લીધે શિક્ષકને હાથપોથી છે દિશા અને દ્રષ્ટિ આપે છે. તો એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આ. શિક્ષક હાથપોથી શિક્ષકને ગણિત શિક્ષણ અથવા વિજ્ઞાન શિક્ષણ પણ લઈ શકાય માટે દિશા અને દ્રષ્ટિ આપે છે, વિધાન સ્પષ્ટ કરો. આ પ્રશ્ન છે બીજા જે વિષયના તાલીમાર્થીઓ છે, પદ્ધતિશાસ્ત્ર છે, એમને પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. અથવા તો હાથપોથી એટલે શું અને હાથપોથીના હેતુઓ જણાવો, આવો પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ખૂબ જ એક નાનકડો ટૉપિક છે, 2 માર્કમાં કાં તો 4 માર્કમાં પણ મોટો બધું ભેગું કરીને પણ પૂછાઈ શકાય છે. તો આશા છે કે આ વિડીયો તમને કામમાં આવશે તમારી એક્ઝામમાં. એકદમ નાનકડો કોન્સેપ્ટ છે જે તમે યાદ રાખી શકો છો કે જે તમે પછી જોબ પછી પણ તમારે કામમાં આવવાનું જ છે. કોઈ પણ તમને પૂછે કે શિક્ષક હાથપોથી એટલે શું, હેન્ડબુક એટલે શું, મેન્યુઅલ એટલે શું, તો તમને આવડતું હોવું જરૂરી છે. ઓકે, મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.